12 વાગે સ્ટાર્ટ થાય, 2 વાગે સુધી બધા ભેગા થઈ જાય. ત્યાંથી આખા ગામમાં થઈ અને નદી પર રાત્રે 10 વાગે પૂજા. વિજય ચોક થી લઈને પછી ક્યાં થાય? એ 2 વાગે 7 વાગે ઉપડે, 5 કલાક ત્યાંથી ત્યાં 5 કલાક ત્યાં જ રમે. 7 વાગે ત્યાંથી નીકળે, 10 વાગે નદી પર રમે આવીને વિસર્જન. લાસ્ટ ટાઈમ કેટલા 10 વાગે પતી ગયેલું વિસર્જન? 10 વાગે 10 સાડા 10. હવે એનામાં તબલગી બિન તબલગી એવું કઈ હોય છે? એનામાં કઈ એવું કઈ બરોબર છે. આ જે છે એ કયું સિયા સમાજ કરતું હોય, સુન્ની સમાજ કરતું હોય છે, બરોબર છે. તો આ હોય ત્યારે સિયા સમાજ નું આનામાં કઈ હોય? અહીંયા છે જ નહીં, અહીંયા ટોટલી સુન્ની સમાજ જ છે. એમનું જાહેરમાં ન હોય. એ ક્યારે હોય એમનું? શુક્ર એક દિવસ અગાઉ હશે. ખબર છે ત્યારે વિજય ચોકની દુકાન ચાલુ હોય છે, રાત્રે બધું બંધ હોય, 11 વાગે ભેગા થાય. બરોબર. આપણે આખા બીજી ઘટના બનતી નથી. ખાસ કરીને આપણા જિલ્લામાં પણ ક્યારે આવું કોઈ કોમી એવું કઈ થયું હોતું નથી, બરોબર છે. આપણે રામનવમી પણ અહીંયા સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, હનુમાન જયંતિ પણ કરતા હોઈએ છીએ, નવરાત્રી પણ કરતા હોઈએ છીએ, બરોબર. જ્યારે જે પણ તહેવાર ઓર્ગેનાઇઝ કરતા હોય એની જે ઓર્ગેનાઇઝિંગ કમિટી હોય એની ઉપર વધારે હોય. જ્યારે રામનવમીનું સેલિબ્રેશન થતું હોય તો જે રામનવમીની કમિટી છે, બરોબર છે, અમે એમને પણ કહેતા હોઈએ કે કાંઈક પણ આનામાં ભૂલ ચૂક કે થાય તો પછી જે ઓર્ગેનાઇઝિંગ કમિટી હોય એ રિસ્પોન્સિબલ આનામાં થાય. તમે એવું ન કહી શકો કે સાહેબ ભીડમાં તો 35-4000 લોકો આવેલા છે, એનામાં 20-25 છોકરાઓ આવી ગયા કે જેમણે આવું કર્યું, બરોબર છે. તો એ કોઈ વ્યાજબી એક્સપ્લેનેશન નથી. તમે આના કમિટી પરમિશન લ્યો છો તો આનું જે કંઈ પણ થતું હોય છે, બરોબર છે, એની જવાબ આપણે અહીંયા એવું કંઈ થતું નથી, બધું શાંતિપૂર્ણ રીતે થઈ જતું હોય છે અને આ વખતે પણ થઈ જશે, અમને વિશ્વાસ છે. કંઈ પણ થશે તો અમારી પોલીસ ફોર્સ પણ એટલી અવેલેબલ છે ટેકલ કરવા. પણ એવું કંઈ ન બને, પોલીસને કોઈ એવા પગલા ન લેવા પડે તમારી અગેન્સ્ટમાં, બીજા કોઈની અગેન્સ્ટમાં, બરોબર. એટલા માટે આજે આ શાંતિ સમિતિની મીટિંગ બોલાવવા માટે આવી છે, બરોબર છે. તમે પણ જે તમારા લોકો છે એમને, બરોબર છે, આજ મેસેજ આપો કે જે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી છે. એવું કઈ ન બને કે ત્યારે આપણા વચ્ચે ફ્રિક્શન થાય, પોલીસને તમને કઈ કેવું પડે, તમને ખોટું લાગે. તમે સેલિબ્રેટ કરો, અમને કોઈ ઇસ્યુ નથી. તમે તમારો ટાઈમ લો, તમારે જે કરવું હોય, બીજા લોકોનો ઇસ્યુ ન થાય, બરોબર છે. તમારે જે કરવું હોય તમને બધું છૂટ છે. બીજા કોઈને જો ઇસ્યુ થશે ને પછી એ લોકો જો પોલીસ પાસે આવે કે અમને આવું થાય છે, બરોબર, તો પછી પોલીસને ઇન્ટરવેન કરવું પડે. બાકી અમને આનાથી કોઈ ઇસ્યુ નથી. તમે શાંતિપૂર્ણ અમારે જે તહેવાર અમારો પૂરતું જ એટલામાં કોઈને ઇસ્યુ થાય એવું લગભગ એટલા વર્ષોમાં બન્યું નથી અને લગભગ ક્યારે એવું બનશે નહીં, સાહેબ. બિલકુલ. એ જે કઈ અમારે અને એ બધું અમારા મંડળમાં ચાલતું